નમસ્કાર, ખબર ગુજરાત સાથે હું છું ઉર્વિશા વેગડા। સમાચારની શરૂઆત કરીશું વડોદરાથી। સમાચાર મળી રહ્યા છે વડોદરામાં લગ્નેતર સંબંધનો કરુણ અંજામ આવ્યો છે। પતિએ પ્રેમી સાથે મળી પતિનું ગળું દબાવી હત્યા કરી છે। યુવકના રહસ્યમય મોત પર વાડી પોલીસે પડદો ઉચક્યો। ગળું દબાવવાથી મોત થયું હોવાની પીએમ રિપોર્ટમાં વિગતો સામે આવી। પતિએ જ પ્રેમીની મદદથી હત્યા કરી હોવાનું જાણવા મળ્યું। વાડી પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। સમગ્ર ઘટનાને લઈ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળ કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે વડોદરામાં લગ્નેતર સંબંધનો કરુણ અંજામ આવ્યો છે। પતિએ પ્રેમી સાથે મળી પતિનું ગળું દબાવી હત્યા કરે છે। યુવકના રહસ્યમય મોત પર વાડી પોલીસે પડદો ઉચક્યો છે। ગળું દબાવવાથી મોત થયું હોવાનું પીએમ રિપોર્ટમાં વિગતો સામે આવી છે। જો કે પતિએ જ પ્રેમીની મદદથી હત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે। ત્યારે સમગ્ર ઘટનાને લઈ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરી છે। વડોદરામાં લગ્નેતર સંબંધનો કરુણ અંજામ આવ્યો છે। પતિએ પ્રેમી સાથે મળી પતિનું ગળું દબાવી હત્યા કરી હોવાની ઘટના સામે આવી। યુવકના રહસ્યમય મોત પર વાડી પોલીસે પડદો ઉચક્યો છે। ગળું દબાવવાથી મોત થયું હોવાનું પીએમ રિપોર્ટમાં વિગતો સામે આવી છે। વાડી પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। આજે ફરિયાદી શ્રી અબ્દુલ કાદિર તનસુજવાલા રહેવાસી મોગલવાડા વડોદરા નાઓએ વાડી પોસ્ટે આવી વાડી પોસ્ટે એ પાર્ટ ગુના રજિસ્ટર નંબર 220/2024 BNS એક્ટની કલમ 103(1) તથા 54 મુજબની ફરિયાદ નોંધાવેલ છે। આ ફરિયાદના કામે હાલમાં તપાસ વાડી પીઆઈ JR ગામિત નાઓ કરી રહેલ છે। બનાવની હકીકત એવી છે કે મોગલવાડા વડોદરા ખાતેના રહેવાસી ફરિયાદી જે અબ્દુલ કાદિર એમના દીકરા મોહમ્મદ હમજા નાઓના પત્ની બીબી ફાતિમા સાહિલ નામના ઈસમ સાથે આડા સંબંધ ધરાવતા હતા અને જેના અનુસંધાનમાં ગઈ તારીખ 12 રાત્રિના 12:15 થી 13 તારીખના વહેલી સવારે 7:45 વાગ્યા દરમિયાન આજે મોહમ્મદ હમજા છે તનસુજવાલા તેમનું બંનેએ તેમની પત્ની અને તેમની સાથે આડો સંબંધ ધરાવનાર સાહિલ નામના ઈસમે મોઢું તથા ગળું દબાવી અને મોત નિપજાવેલ છે। સર, આ હત્યા જે કરવામાં આવી છે, આ આરોપી જે પત્ની છે તેના ફેમિલીનું બેકગ્રાઉન્ડ શું છે? કોઈ એનો ભાઈ કે કોઈ અગાઉ કોઈ ગુનામાં સંડોવાયેલ એવું કોઈ છે માહિતી? એ તપાસ હજુ ચાલુ છે। એવી કોઈ હકીકત હજુ જાહેર થયેલ નથી। હત્યાનું મૂળ કારણ શું? કેમ હત્યા કરી? મૂળ કારણ આડો સંબંધ છે સાહિલ નામના ઈસમ સાથે। સાહિલ શું કરે છે? સાહિલના નઈમ ફટાકડાવાલાને ત્યાં ફટાકડાનું વેચાણ કરે છે, નોકરી કરે છે। પ્રેમ સંબંધ કેટલા ટાઈમથી ચાલતો? 2-3 વર્ષથી હોવાનું જણાવે છે। આ હત્યા થઈ હોવાનું પોલીસને કઈ રીતે આખી તપાસમાં ખબર? શરૂઆતમાં SSD હોસ્પિટલથી ટેલિફોનિક વર્ધી આવેલ અને જેમાં એ વર્ધીમાં જે એમના સગાઓ છે એમણે એવી હકીકત જાહેર કરેલ કે મજકૂર ઈસમ છે એ રાત્રે સૂતા પછી વહેલી સવારે ઉઠેલ નથી। એ રીતની હકીકત શરૂઆતમાં જાહેર કરેલ ડૉક્ટરની વર્ધીમાં જણાવેલ છે અને જે આધારે અકસ્માત મોત નંબર 10/2024 વાડી પોસ્ટે ખાતે નોંધવામાં આવેલ છે। આ મરણ પામનાર મોહમ્મદ હમજા અબ્દુલ કાદિર તનસુજવાલા શું કરતા હતા? મરણ પામનાર એ MRનું કામ કરે છે અને સેલ્સમેન તરીકે પણ નોકરી કરે છે। આ મૃતક છે એનું જે હત્યા થઈ છે એ વ્યક્તિનું પોસ્ટમોર્ટમ કરવાનું પ્રાથમિક રિપોર્ટમાં શું હતું? પ્રાથમિક રિપોર્ટ છે એ પણ હત્યાને સમર્થન કરે છે। FSL રિપોર્ટ છે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ છે અને જે ઇન્ક્વેસ્ટ પંચનામું છે એ પણ એને સમર્થન કરે છે। આટલા વર્ષથી પ્રકરણ ચાલતું હતું, લોક પ્રકરણ લોકોનું અચાનક મર્ડર કરવાનું આ લોકોનો ઈરાદો કેવી રીતે આવ્યો? કે આ લોકોને રૂબરૂ પકડી લીધા ઘરની અંદર કે સ્પેશિયલ ઘરની અંદર આવીને મર્ડર કરેલું છે એના બેડરૂમમાં। સ્પેશિયલ આયા એ લોકો મર્ડર કરવા માટે? હા, જે સાહિલ નામનો ઈસમ છે એ આવેલો છે અને જે મરણ જનાર છે એની પત્ની સાથે મળી અને આ હત્યા કરી છે। એની પત્નીને સાહિલ સિવાય કોઈ અન્ય? ના, બીજું કોઈ હજુ સુધી કોઈ સંડોવાયેલ નથી। કેવી રીતે સર હત્યા કેવી રીતે કરી? ગળું દબાવીને કરી છે? ગળું અને મોં દબાવીને। કેટલા આરોપીઓ સંડોવાયેલા છે? હાલમાં 2 આરોપી જણાઈ આવેલ છે, મરણ જનારના પત્ની અને તેમની સાથે આડો સંબંધ ધરાવનાર સાહિલ।